મિત્રો આ રેસા વગર આપણે શક્કરિયાને ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી રહ્યા છીએ, એટલે તમારે શક્કરિયાનું જોરદાર જે છે એ માવો તૈયાર થશે। રેસા વગરની ખીર માટે આ ઉપાય બેસ્ટ છે। મિત્રો આ શક્કરિયાનો રેસા વગરનો માવો તૈયાર છે। આમાં તમે દૂધ નાખીને ગાળીને પણ આવો માવો તૈયાર કરી શકો છો। શક્કરિયાનો જે માવો છે એમાં દૂધ આપણે નાખી રહ્યા છીએ। મિત્રો આ આપણે બદામ નાખી રહ્યા છીએ। ગેસ ઉપર તપેલું મુકાઈ ગયું છે, આપણે એને ઉકાળીશું। લગભગ 1 કલાક ઉકાળવાનું છે। સ્વાદ અનુસાર ખાંડ, ખીર તૈયાર છે કલાક પછી। હવે એલચીના દાણા, તો તૈયાર છે મિત્રો શક્કરિયાની રેસા વગરની ખીર। આપણે મહાદેવને ધરી લીધી છે અને હવે આપણે ખાશું। તો તમે પણ આજે બનાવો